હાલો હું તું કેસ મારે મારી બાના ઘરે જવું છે. પણ 10 દિન 15 દી થાય તો તરત તારી બાનું ઘર સાંભળે, તારી બાનું ઘર સાંભળે, તારી બાન ઘરે એવું બધું છે હું ઈ તો મને કે. મારી બાના ઘરે કાઈ હોય કે ન હોય તમારે કાઈ બોલવાની જરૂર નથી. તમારા બાપા ભેગારી એટલે મને મારા બાપાનું ને મારી બાનું ન હોય. કે તને તારા બાપાનું તારા બાનું હોય તો વાત હાચી છે. તારે એમાંય તારા બાપા ક્યાં છે? તારા બા એક છે. એટલે તો જવું પડે ને. મારા બાપા નથી, મારી બાની વ્યાધિ ન થાય મને. પણ તું એક કામ કર, તારી માને અહીં બોલાવી લે. ના હો, મારા મમ્મી ક્યાંય ન આવે. મારા મમ્મી છે નિયમ વાળા. મારી બા તો દીકરીને ઘરનું પાણી ન પીવે. તો દીકરીને ન્યા હું હરખ પદુડી થઈને જવાય. હવે મારે તો જવું છે. તમારે શું કરવાનું છે? આવું છે કે અહીં રહેવું છે? મારા બાપા જાત્રા કરવા ગયા છે, ઈ આવે ને પછી જ આવી. ઈ આપણે ન્યા જ આવીને ઈ અહીંયા આવે તો પછી શું કરવાનું? તમારો બાપો તો કેદી જાત્રા કરીને આવે ત્યાં લગી મારે શું કરવાનું? મારે દશામાનું વ્રત ચાલુ થયું છે અને મારા મમ્મી ગોયણી જમાડે છે તો મારે એના ઘરે ન જવું હોય? તો તારા મમ્મી ગોયણી જમાડે છે તો બાપુ આવે પછી જ આવી. મેં ક્યાં ના પાડી જવાની? પણ તમારા બાપા કેદી આવે એનું કઈ નક્કી થોડું છે? ઈ આજ સાંજે તો આવતા રહેશે. મારે તો જવું જ છે, બીજું કઈ નહીં. એલા એ ભગવાન, એક આવી બાયુ ગોતી ને, આ ફેશન વાળી બાયુ ગોતી ને, એટલે ઈ કે એમ કરવાનું બોલો. જઈએ ક્યાં તઈ ઉપડી જવાનું, જઈએ ક્યાં એલા કઈ હું તમારા દાબમાં અમે કરી ગયા છે. અમે તમને તમારી માના હોમ દીધા હતા કે આવો પૈણવા? તમને આવડો ધરો હતો એટલે આવ્યા હતા લગ્ન કરવા. તારી માને આવડો ઉપાડો હતો, જટ મારા મારી જમાઈ. માં હામું જવાનું ને બાકી મજા નહીં આવે. હા, જમીન છે, આટલા વીઘા ખાતેદાર છે અને હારો જમાય છે. દઈ દીધી, બટકાવી દીધી. હવે શું કરવાનું છે? આવવાનું છે કે હું એકલી વઈ જાઉં? એટલે તારી એકલી તું વઈ જાય એમ? હા. મને મૂકીને એમ? તો પણ હાલો ને. હવે બાપા આવશે કઈ બાપા નાના કીકલા નથી, ચાવી છે. ઘરની બાયણે તો નીકળ, ટાંટિયા ભાંગી નાખું. ટાટિયા હું ભાંગતા હતા? તમારા ટાટિયા ભાંગીને હાથમાં દઈ દઈશ. એક તો સો આવા હુક લકડી જેવા, આ તો હાથ ઉપાડતી નથી એટલે વળી. તું ક્યાં જામી ગઈ છો? તારી માએ તને હુક લકડી કરી નાખી છે ને? મારી માં વિશે કાઈ બોલવાનું નહીં, ખબરદાર. કાઈ કીધું છે તો પછી હું વઈ જઈશ મારી માન્યા. બાપ દીકરો હાથે રોટલા રાંધીને ખાજો. ઈ દાબ છે. આ તો કે છે કોઈ છે નહીં ને, એટલે કે હું આ દાબમાં રાખું. હવે આવું છે કે નહીં સીધી રીતે કે હું વઈ જાઉં? મારી વાત તું સાંભળ. શું છે? જો આજ જવાનું થતું નથી તો ક્યારે જાહી? કાલે જઈશું. જો કાલે નહીં, કાલે જાવું ને આજે જાવું. મારે તો આજે જ જાવું. હાલે જવાનું થાય છે. મારા પાસે ભાડાના પૈસા નથી. બોલ. ના રે ના, હું તો રિક્ષામાં જ જઈશ. હું હાલું નહીં હો. આ રિક્ષાની બાપો મફત નથી લઈ જતો. હવે 50 રૂપિયા નો દઈ શકો? આટલું ભેગું કર્યું છે બાપ દીકરો એ. ક્યાં નાખશો તમે? ઓલી ખર ગઈ હતી ને 500 રૂપિયા લીધા હતા, 50 રૂપિયા તારા કાકા નથી થતા. હું શું કહું છું, તમારે આવું છે કે હું વઈ જાવ એકલી? એ જો તને કોઈ ભગવાન ન પૂગે, બરોબર છે? તું હાલ. હવે તને સંન્યા તારી મા પાસે જ મૂકીને આવતું રહેવું. હાલ. કાઈ વાંધો નહીં, હાલો પછી જોયું જાય. હે ભગવાન, મગજનું દહીં થઈ ગયું. હવે મારે શું કરવું? રામ રામ દીકરાઓ, રામ રામ. રામ 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 રામ. જો આ શીતલના હાર આવ્યા. એ રામ રામ. આવો 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 બેહો. વાહ ભાઈ વાહ, સંસ્કારી હો. કયા કેમ આ બાજુ ભૂલા પડ્યા? એ મને એમ થયું કેદુનો હમણાં કામ કરી કરીને થાક્યો તો મેં કીધું બે દી વેવાણના ઘરે આટો મારી આવું અને થાક ઉતરી જાય એટલે અહીંયા આરામ કરવાને રોકાવાટું આવ્યો હો. હું મારી બેન ને બંને બધા કરે છે. અરે એને લીલા લેર હે, કાંઈ ઘટે નહીં, કોઈ જાતનું એને વાહે કાંઈ વધે નહીં એવું કામ કરીને નીકળો હો. એ તો અમને ફોનમાં કાયમ કે હો કે આંધો મારા હારા અમને બહુ હાંચવે એમ. અરે હાચવવા જ પડે. વેવાણ મને એવો હાચવે હે તો મારે એની દીકરીને હાચવવી જ પડે. હા, એ વાત તો હાવ હાચી તમારી. તમને એમ ઓલી ફેર આવ્યા હતા તો કીધું તું ખબર છે કાંઈ? હા, કીધું તું કે વેવાણે તમારા આટલું કંટોળાનું શાક બનાવ્યું હે પણ હું ખાવા આવી નો હઈગો તેદી. એટલે અમે કંટોળાની વાત નથી કરતો. ક્યાંક અમારા બેયનું ક્યાંક આસુ પાતળું ક્યાંક ગોતો એમ. અમે મારી કોઈને ગમિયા વેવાણના ઘરે ધામા નાખો એટલે ઓટોમેટિક થઈ જાય છે. પણ એમ તમે તો અહીંયા નાખીએ કહો, અમારે ક્યાં ધામા નાખવા જવા? ગમિયા ગ્રુપ સર્કલમાં, ગમિયા હગાવાલામાં ક્યાંક તો હોય ને. જ્યાં જ આવી ને ત્યાં મારી મારી તોડી નાખે. પણ તમે હોજી આમ ખાધેલ પીધેલ હટા કટા અંબુજા ચીમેટ જેવા તો બે ધોકા ખાઈ લ્યો શરીરમાં, તો એમાં વાંધો ન આવે. ધોકા નહીં, જ્યાં નાગ આ હાડકે ફ્રેક્ચર કરી નાખ્યા માર ખાઈને કે. તો હજી એકાદી વાર ક્યાંક ખાપકો ગમી ગામમાં. આ ડો નહીં માને. આ બા આ હે ને માને હલવાડ દેવી. આમાં આપણે જવા દેવી બહાર. લે વેવાય, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું કર્યું તમે આવી ગયા. આમે છે ને હું એકલી એકલી કંટાળી ગઈ હતી ઘરમાં બેઠા બેઠા. કહેતો જ તો હું ક્યારનો હા, કે હે ને આને હું ક્યારનો કહું છું કે આમ બાની ઘરમાં છે અને આ છે ને શીતલના હાર આવ્યા છે તો આપણે કાંઈક છે ને કાંઈક ખાવાનું લઈ આવીએ એને. હા એ વેવાણ. હા, તમે જાવ
કંઈક લઈ આવો બજારેથી ને. અને સારું કર્યું હવે તમે આવી ગયા ને. હવે ગલઠા માણા એકલા એકલા બેઠા બેઠા શું કરે? આ છોકરાઓ તો વયા જાય કામે. હવે ગલઠા સામે કઈ ગલઠું કોક વાતું કરવા વાળું જોઈએ તો ખરી ને. સારું કર્યું તમે આવી ગયા. તો આંધો બા એમ જ આવી છે હો. હા જાવ તમ તારે. હાલ ને મગજનો દુખાવો આવ્યો છે. વેવાણ કેમ કઈ ખાતા પીતા નથી, હાવ દુબળા પડી ગયા હો. એમાં શું છે તમારી છે ને મને બહુ ઉપાધિ થતી હતી કે તમે ખાતા હશો પીતા હશો એટલે પછી જો ને દુબળી થઈ ગઈ. એ સારું થયું તમે આવી ગયા. આમે છે ને તમારી યાદ મને બહુ આવતી હતી. એટલે જ હું તમારી યાદમાં મંગુડીનો પેલી ધરનો દેશી દારૂ રોજ 2 કોથળી મારીને બેવું. એ બાપરે આટલો બધો પ્રેમ કરો છો તમે મને. તો મને તમારી યાદ એવી આવે તો મેં તમારી યાદમાં કહું ને દેશી દારૂની 2 કોથળી મારવાનું ચાલુ કર્યું. વેવાણ એ હવે છે ને તમારે 2 કોથળી નહીં મારવાની. તમે તારે યાદ આવું ને હું એટલે અહીંયા આયલું આવવાનું તમારે. આમે મને છે ને તમારી બહુ યાદ આવે. અરે મને ખાવામાં બેહવા ટાણે યાદ આવે, હુવા ટાણે યાદ આવે, નાવા જાઉં તોય તમારી જ યાદ આવે કે તમે હોત તો મારો વાહો કરી દેત અને મને હરખી રીતે નવરાવત. એ પણ તમને હું કહું ઓ રેવા દ્યો એમ કરો માં. પણ કામ કરો હું તો તમને ખાલી અડું જ છું. અરે પણ અંદરથી ઘંટીયું વાગવા માંડે, અરે અંદરથી પણ તમે અર્થિંગ છે પકડે હે. તમે કેમ આઘા ભાગો છો આમ જુઓ ને તમે. ઓહો મને એમ થાય કે હવે ગીત ગાઈ નાખું તમારા પ્રશ્ન એકાદું. અંદરથી એવી લગની લઈ ગઈ હે મને. તો ગાવ ને એકાદું ગીત ગાવ ને તમે એકાદ. ओ लगन 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 लग गई रे तुझसे मेरी लगन लगी, लगन 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 लग गई रे तुझसे मेरी लगन लगी. હવે અટતા નહીં, થાકી ગયો હો. ઓહો આટલો બધો પ્રેમ કરો તો હું તમને અડું અને તમે ડિસ્કો કરવા માંડો. અરે હવે આ ઉંમરે મારાથી ડિસ્કો નથી થતો. તમે અડોમાં તમને એક વાત કહું અડું તમને. રે રેવા દ્યો હું તમને અડી લઉં. એમ કરો ને આપણે બી ભાગી જઈએ તો. પણ અંદરથી આમ કંઈક થવા માંડે. હવે મને એમ થયું કે પાછું એક ગીત ગાઈ નાખું આ ઉંમરે, આ જાતી જિંદગી. તો ગાઈ નાખો ને તમે એક ગીત. એવું શું કરો ગાઈ નાખો ને. ઓ લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા, નામ તો બતા, તેરા નામ તો બતા. હોય 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 ઓ કાલે કોટે વાલી તેરા નામ તો બતા. નામ તો બતા, તેરા નામ તો બતા. હોય હવે શ્વાસ નથી લેવાતો મારાથી, થાકી ગયો હો. મજા આવી ગઈ ડાન્સ કરવા. હવે અટતા નહીં. તમે પાહે તો બેહો. હું કામ સેટા ભાગો છો? બેનો વાંધો નહીં પણ અંદરથી હવે મારાથી શ્વાસ નથી લેવાતો. આ ઉંમરે હવે મારાથી આ શરીર કાબુમાં રહેતું નથી. અને તમારામાં 440 નો એવો વોલ્ટ હે કે મને હૈડા પછી કંઈક થાય મારા શરીરને હું ખાટલો તોડી નાખી. રેવા દ્યો. પણ મારી વાત તો સાંભળો તમે. તમે મારી વાત કયો તો વાત સાંભળું. એ હું શું કહું છું એ હાલો ને આપણે ક્યાંક આટો મારવા જઈએ. બેલી ગઈ તો થાય, ત્યાં કોઈ ન હોય. અરે ન્યા આવે ઘણા હોય. આજ રજા છે ને કારખાના વાળાને એટલે આજ બધા ન્યા જ ભેરા થયા હોય. તો આપણે પદ્યુમન પાર્કમાં વયા જાય, અહીંયા જંગલ જ છે, કોઈ જોવે નહીં આપણે બેઠા હોય તો. અરે ના આવે આવા ટાઈમે જઈએ તો પછી આવીએ કહીએ કેટલું આઘું છે. હવે એમ કરો ને અહીંયા જ બેઠા છોકરા ક્યાં છે હવે. અરે આપણે તમે ખરેખર જો મને પ્રેમ કરતા હોય તો પાછું આવવાની ક્યાં જરૂર હે. ઈ વાત હાસી છે. હવે આ બધું હાય ઓરી મૂક અને મારા ભેગી હલતી થઈ જા. આવવાનું તો ઘણું મન થાય છે પણ શું કરું હવે. આ 2 દીકરા આવડા જુવાન એને હજી લગ્ન નથી થયા તો એને રોટલા કોણ ઘડી દે. એ હું તમને શું કહું છું આપણે ક્યાંય આટો મારવા તો નથી ગયા બરોબર. હું તમને છે ને અમારી વાડીમાં મકાઈ વાવીશ ને એ જોવા લઈ જાવ. હાલો. ઓ ઈ હારા મારું કહેવાય. હા હાલો લે થઈ જાય આપણે. કરું ઉંમર થઈ ગઈ હવે. અરે આ જુવાન બાવડું તારી બાજુમાં પકડી લે, ઉપાધિ કરમાં ખાય તું. અરે તમને જોઈને તો એક ગીત યાદ આવી ગયું. સંભળાવું? સંભળાવાનું જોઈ ને કઈ પૂછવાનું થોડુંક હોય. કભી કભી મેરે દિલ में ख्याल आता है कि जैसे जमी पे बनाया गया है मेरे लिए.
જો આ અમારી મકાઈ છે હો. દેખાય છે? ઓહો. અરે જોવા દ્યો મને મકાઈ તમે કેવી વાવી હે. એ ધ્યાન રાખજો. તો પાણી પાયેલું જ લાગે હે તમે હજી. અરે પાણી તો બે છોકરા પાય છે એટલે તો અવડી મકાઈ ઉભી છે. પણ હું તમને એમ કહું છું મકાઈ તો વાવી હે આ ડોડા કેમ ઊંડેડીને આ પૂંછડી જેવા નીકળ્યા. એ હજી પણ આવશે, હજી વાર તો લાગે ને હજી. આવ પણ લંગાઈ ગયા તમારી ગણે ખાધેલ પીધેલ વગર. અરે પાણી રોજ પીવરાવે છે હવે. એ ફાલ તો આવશે હારો એવો, હજી વાંધો નથી. હજી મહિના દીમાં ફાલ આવી જાહે હરખો. હાલ તો મને આવી ગયો હે તમને જોયા પછી. આ બંદર જમીનમાંથી અત્યારે અનાજ ઉગવા મીંડું હે. બસ બસ હવે મસ્કા મારો માં ખોટા. અરે તમને જોવા હતું તો હું ઘરેથી ખોટું બોલી નીકળો હો કે જાત્રાએ જવું એમ કરીને અહીંયા પૂગ્યો તમારા હતું. મને છે ને બધી ખબર છે તમે કેટલું ખોટું બોલીને આવ્યા છે ને હું બધુંય જાણું છું. તમે તો મારા અંદરની બધી વાતે જાણો હો. આ તો જાણતા જ હોય ને સાચો પ્રેમ કરસ. વાહ ભાઈ વાહ. હું કહું મારા ઘરના તને ભરાવું આજ રાતથી ને તને પાણી તો માંજે મને જલપા રાણી. એ બસ બસ હવે તમારી શાયરી બંધ કરો ને ઓલા છોકરા છે ને બજારે લેવા ગયા છે હમણાં આવી જાય ઈ પેલા આપણે ઘરે પૂગી જાય. હાલો હવે ઝડપથી. પણ હવે આ ભાગવાનું હે આપણે બેયને એનું તમે એ શું પછી વિચાર્યું? વિચારશું પેલા હાલો તો ખરી ઘરે હવે હમણાં ઓલા આવી જાય. એ પણ ઉભા રહી એમ ભાઈ ક્યાં કરો અરે, હાયરે હાલો અરે ને. છોકરા આવી જાય ને તો ખબર પડી જાય. હાલો ને હવે. તમને હું કહું હું હવે ઠેલો કરો ને લુગડાનો કમ્પ્લેટ તો આપણે હવે આજ રાતે અંધારામાં બધા હુતા પડાવીને આપણે ભાગી જાય ટ્રેન પકડીને રાજસ્થાન બાજુ. અરે તમને તો ભાઈરે ભાગવાની ઉતાવળ છે પણ. અરે તમારા વગર હાલતું નથી. દી આખો તો ચોરે બેન પટલાય કરીને ટાઈમ કાઢી લઉં પણ રાતના મને બહુ તમારા વગર એકાંત લાગે હે. અરે જાહુ ભાઈ ઈ પછી પ્લાનિંગ કરશું આપણે ભાગવાના. પણ આવું તો તમે કેટલા દીથિયા કહેતા હો ને હું સાંભળતો આવું. બા કેમ છે? અરે દીકરી હારું છે હો. આવ આવ બેટા. બા જય શ્રી કૃષ્ણ. હા, જય બાપુ શ્રી તમે આયા? વાહ ભરત તું આ બાજુ. તમે જાત્રા કરવા ગયા હતા, અમે કીધું આ જાત્રા છે. હવે એક કામ કર તમે આવ્યા હો તો તમે ઘડીક તમારા હાઉ હારે વાતું કરો. ત્યાં હું ગામમાં જઈને દૂધ લેતો આવું એટલે પછી તમને ચા પાણી પીવરાવે. ક્યાંય નથી જાવું, ચા પાણી અમે પીને જ આવ્યા છીએ. અને આને હું ના પાડતો હતો, આનું નાક વાળતો હતો. હું ના પાડતા હતા હું ક્યાં? આના કારણે ના પાડતા હતા. આજ છે તમારા બાપાની જાત્રા. મને ખબર જ છે કે બાપ દીકરો મળેલા છો એટલે જ મારી બાના ઘરે મને આવા નહોતા દેતા. પણ આવું એને એકવાર નથી કર્યું, આવું તો 3 વાર કર્યું. એટલે હું સમજી જ ગઈ હતી પહેલેથી. અને તમારે તો આવુંમાં જરાક સમજાય ને. મારી બાને હું કેસો જે કેવું હોય તમારા બાપાને કયો. હાલતા ઘર મૂકીને હાઈલા આવે જાત્રા કરા. આ છે જાત્રા. અરે કરનારી તારી માં જ છે. મારી માં નહીં તમારો બાપ કયો. આ તો એ હવે છોકરાઓ તમે છે ને બાધોમાં તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. એ બા તું હવે બંધ થઈ જા. હવે મેં મારી સગી આંખે જોઈ લીધું છે તોય હજી તું કેસ કે આમ નથી તેમ નથી. અને આ બાબા જાત્રા કરે છે કેની હાવુની કરી મારી. અરે હજી તો ગામ બેસતું નથી. તી મોર તો લૂંટારા ટાટકી ગયા ને હજી આપણો સંઘ દ્વારકા પૂરો પૂગ્યો નથી. સારું તમે હજી તો ઠેલા બાંધ્યા નથી, નકર અધવચ્ચે મૂકીને ભાગવું પડે. સમજાવો કાંઈક સમજાવો તમારા બાપુને હજી સંઘ દ્વારકા પહોંચાડવો છે. પણ મારી વાત તો તું સાંભળ. પેલા તારી માનું કર, એને ફોન કરીને બોલાવ્યા છે. મારી બા કોઈ દી ફોન જ ન કરે. મારી બા ઉપર મને પૂરો ભરોસો છે સમજી ગયા ને. હા તારી બા હોજીની જ મને ખબર છે. આ તમારા બાપને ત્રણ દી જાત્રામાં જાય. આજ મને ખબર પડી કે હાલતા ત્રણ દી જાત્રા મારી બાના ઘરે હોય. હું તમને હું કહું છું, હું ઊભા ઊભા સાંભળો છો. તમારા બાપાને લઈને હાલતા થાવ ને ગામમાં ક્યાંય મોઢું દેખાડવા લાયક નથી રહ્યા. આમ જો સાંભળો વહુનું હાલો ઘર ભેગી ના હવે આમ થાવ. ઊભા થાવ ને. પણ હજી આવ્યો એને 2-3 દી થયા અરે બે રોકાણો ત્રણ એનો. દી ગયા માય તમે આમ હાલો હું લઈ તને જજો. હું કહું હું આવવા તો તૈયાર હો પણ આને ભેગા લેતા જાય. હવે 2 દી અહીંયા રોકાઈને. બા હું જાઉં છું હવે નિરાતે 10 દી પછી આવીશ. પણ મારી વાત તો સાંભળો. હું છે હવે તને આટલું કર્યું તોય તને શાંતિ નથી. હાલ. પપ્પા મારી કાઢ ઘરમાં હાલ, તું ભેગી ઘરમાં નો કરી જાતી. એક તમારા બાપાએ આજે આ દી લઈ આવ્યા અને કા મારી બા આને લઈ જાવ કોક. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર, હું છું શીતલ સુંબર. જય મેરડીમાં મિત્રો. માણસો એમ કે ભગવાનને કે છોકરા હારા દેજો
પણ મારો છોકરો એમ કે જગતમાં બાપ હારા દઈજો આવા દેતા નહીં, કે મારા ઘરમાં ખાતર પાડીને મારા વેવાણને લઈને ભાગી જવા તૈયાર થઈ ગયો તો, ટાણે પૂગી ગયો તો બચી ગયા. જગતના તમામ માણસોને કહું કે વેવાણ હારા હોય તો ઘરે આવવા દેજો, બાકી મારા જેવા કપાતર હોય તો ડેલીએ ચડવા ન દેતા. જય માતાજી. જય માતાજી મિત્રો, મારું નામ છે વિપિન મોઢા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જો તમને અમારો આ કોમેડી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.